નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ બસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરના ઓએનજીસી ઓફિસ નજીક બનેલા કરોડ રૂપિયાના ખર્ચે વાડો બ્રિજ ઉપર હવે રોડ ઉપર તિરાડો પડવાની શરૂઆત થતા લોકોને ગુજરાત સહિત અનેક જગ્યાએ રોડ વરસાદમાં તૂટી પડવાની ઘટનાને લઈને લોકો હવે બ્રિજ ઉપરથી પસાર થતા ડર અનુભવી રહ્યા છે. અંકલેશ્વરમાં આશરે 2 મહિના અગાઉ જ અનેક લાખો કરોડ રૂપિયાના ખર્ચે મરમ્મત કરાયા બાદ વાહન ચાલકો માટે ખુલ્લો મુકાયેલા ઓએનજીસી ઓવરબ્રિજમાં હવે પિલ્લરોની સાથે સાથે ડામરના રોડ પર પણ મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે. પણ નગરજનોએ ગભરાવવાની જરૂર નથી, કારણ કે હજુ આ બ્રિજ અડીખમ ઉભો છે. અંગ્રેજોએ 1881માં એટલે કે તે સમયે આશરે 45 લાખ ઉપરાંતના ખર્ચે બનાવેલ ભરૂચનો ગોલ્ડન બ્રિજ નીચે વહેતી નર્મદા નદી ઉપર અને પૂર વચ્ચે પણ 140 વર્ષ કરતા વધુ સમય થવા છતાં અડીખમ ઉભો છે. પણ અંકલેશ્વરમાં અને આજના ટેકનોલોજીના સમયમાં કરોડોના ખર્ચે 1.5 વર્ષ સુધી મરમ્મત હેઠળ રહેલ અને ટ્વિન બોક્સની કામગીરી બાદ 2 મહિના પહેલા શરૂ કરાયેલ તેમજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકાયેલ ઓએનજીસી ઓવરબ્રિજ પર તિરાડો અને ભૂવાઓ જોવા મળી રહ્યા છે. બ્રિજની શરૂઆત થઈ ત્યારે એક જ સપ્તાહમાં સપોર્ટ પિલર પર નાની તિરાડો જોવા મળી રહી હતી, પરંતુ તે સમયે કોઈ પણ જાતના અધિકારીઓએ કે કોન્ટ્રાક્ટરોએ એના મરમ્મત માટેની દરકાર ન લઈ ફક્ત લીપાપોટી કરી નાખતા આજે ઓએનજીસી ઓવરબ્રિજ સવાલોના કઠઘરામાં આવીને ઉભો છે. જોકે ત્યારબાદ ઓએનજીસી બ્રિજ પર નવનિર્મિત ભાગમાં ભૂવો પડ્યો, ડિવાઈડર પર પણ તિરાડો પડી અને સપોર્ટ પિલરની તિરાડો પહોળી થતી ગઈ. પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જાણે કે મોસમનો લુત્ફ ઉઠાવી રહ્યા હોય તેમ ફક્ત તમાશો જોઈ રહ્યા છે અને ફક્ત બ્રિજ ઉપર જ્યારે પણ અહેવાલો પ્રકાશિત થાય ત્યારે લીપાપોટી કરીને જતા રહે છે. પરંતુ અહીંયા નથી તો અધિકારીઓને પડી કે નથી નેતાજીને પડી અને જનતાએ તો વેઠવાની આદત પાડી લીધી છે. લગભગ તમામ લોકોએ માની લીધું છે કે હવે બોલવું નહીં, પરંતુ જે સ્થિતિ છે તેમાં રહેવું પસંદ કરવું. અંકલેશ્વરના ઓએનજીસી બ્રિજના ડામર રોડ પર આજે તિરાડો પડી ગઈ હતી અને તે જોવા મળી હતી. પહેલા પણ જેમ પિલ્લરની તિરાડો અને ભૂવાને લીપાપોટી કરી ઢાંકી નાખવામાં આવી, તે જ પ્રકારે આજે પણ તિરાડોને ડામરથી પૂરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પણ ફરક ખાલી એટલો હતો કે આ વખતે યુવા કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો ઓએનજીસી બ્રિજ ઉપર મરમ્મતની ચાલી રહેલ કામગીરી દરમિયાન દોડી આવ્યા હતા અને લીપાપોટીમાં પણ વેઠ ઉતારવામાં આવતી હોવાના દ્રશ્યો બતાવી બોલવાનું ભૂલી ચૂકેલ જનતાને જોઈ તો શકે તે માટેના પ્રયાસો કર્યા હતા. લગભગ આ બ્રિજ પરથી મોટા ભાગના શહેરીજનો જેડીસી તરફ જવા માટે આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે અને સૌ કોઈ આ બ્રિજની સ્થિતિ અંગે વાકેફ જ છે. પરંતુ જેમ અગાઉ કહ્યું ને કે લોકોએ હવે જે સ્થિતિ છે તેમાં રહેવા માટેની આદત પાડી લીધી છે. જે બ્રિજને નીચેના અંડરપાસને પહોળો કરવા માટે 1.5 વર્ષ લાગે અને આટલી બધી ટેકનોલોજીના સમયમાં આટલા લાંબા સમયગાળા બાદ બ્રિજને ખુલ્લો મુકાયા બાદ 2 મહિનામાં જ બ્રિજ પર તિરાડો અને બાકી હોય તો બ્રિજના રોડ પર પણ તિરાડો જોવા મળે તો તે ખરેખર ચિંતાનો વિષય છે. પરંતુ નગરજનોએ ગભરાવવાની જરૂર નથી, કારણ કે હજુ પણ અંકલેશ્વરનો ઓએનજીસી ઓવરબ્રિજ અડીકમ ઉભો છે. જો કે કરોડો રૂપિયાના ખર્ચે મરમ્મત થયા બાદ શરૂ થયેલ ઓએનજીસી ઓવરબ્રિજમાં તેના શરૂઆત થતાની સાથે જ 2 મહિનામાં તિરાડો પડવાની ઘટનાને લઈને આ બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ જે અધિકારીએ આ બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને વર્ક કમ્પ્લીટેશનથી લઈને ફિટનેસ સર્ટી આપ્યું હોય તેની પણ તપાસ થાય અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે. જો કે હાલ તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેટલાક જાગૃત નાગરિકો આગામી દિવસમાં આ મામલે વિજિલન્સ તપાસ થાય અને સંબંધિત વિભાગો દ્વારા તેની તપાસ કરી આ કામગીરીમાં કયા અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું તેમજ કોણે સર્ટિફિકેટ આપ્યા હતા અને કોના કહેવાથી કામો મળ્યા હતા તે તમામ દિશામાં તપાસ થાય તે માટે પણ પ્રયાસો કરવામાં આવ્યા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. ઉલ્લેખ કરવો રહ્યો કે કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે બ્રિજ કેટલાક ભાગને તોડી પાડીને મરમ્મત કરાયા બાદ પુનઃ શરૂ કરવામાં આવ્યો હોય અને તેમાં
તિરાડો પડે તો તે તપાસનો વિષય છે, તેમાં કોઈ બેમત નથી. ત્યારે આ મામલો ગાંધીનગરથી લઈને દિલ્હી સુધીના સંબંધિત વિભાગો અને મંત્રાલયો સુધી પહોંચશે તેવી હાલ સૂત્રો પાસેથી માહિતી મળી છે. ત્યારે આગામી દિવસમાં આ મામલે હવે કેવા પગલા ભરવામાં આવે છે તે જોવું રહ્યું અને કોના નામો ખુલે છે તેના પર પણ સૌ કોઈ મીટ માંડીને બેઠા છે. માત્ર 2 મહિના અગાઉ જે ઓએનજીસી બ્રિજ જે કોન્ટ્રાક્ટરે લગભગ 15 થી 20 દિવસ બંધ રાખીને હું તૈયાર કરી આપીશ એવું કહીને 1 વર્ષ લીધો હતો. એ 1 વર્ષ લીધા છતાંય આ બ્રિજની હાલત આજે એટલી કફોડી થઈ છે માત્ર 2 મહિનામાં. તમે જોઈ શકો છો કે મોટા પાયે ભ્રષ્ટાચાર થયું હોય એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે, દેખાઈ પણ રહ્યું છે. ઓએનજીસી બ્રિજની સાઈડમાં જે સ્લમ વિસ્તાર આવેલું છે એ સ્લમ વિસ્તારની સાઈડમાં માટી ધસી રહી છે અને બ્રિજમાં તરાળો પડી ગઈ છે. ભવિષ્યમાં જો કોઈ જાનહાનિ થાય, આ બ્રિજને કોઈ નુકસાની થાય, ભૂતકાળમાં જેવી ઘટનાઓ બની છે, મોરબી સુરત જેવી ઘટનાઓ બની છે, જો આ બ્રિજ કોલેપ્સ થાય અને સાઈડમાં રહેતા સ્લમ વિસ્તારોમાં જાનહાનિ થાય કે બ્રિજ પરથી અવર જવર કરનારાઓમાંથી કોઈને જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે? હું તંત્રને કહેવા માંગુ છું કે વહેલી તકે આની વિજિલન્સ તપાસ બોલાવીને જો કોન્ટ્રાક્ટરો કે ગમે તે અધિકારીઓ આમાં સંડોવાયેલો હોય, ભ્રષ્ટાચાર સંડોવાયેલો હોય તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આ બ્રિજની વહેલી તકે તપાસ કરવી જોઈએ. 2 મહિના પહેલા બનેલો બ્રિજ આજે 2 મહિના બી નથી થયા, બ્રિજ બેસી ગયો. આ વિકાસ છે. વિકાસ ઉછળીને બહાર કૂદવા માંડેલો છે. અત્યારે ચોમાસામાં 1 વરસાદ મોટો નથી પડ્યો એટલામાં બ્રિજ બેસી ગયો. આ ભ્રષ્ટાચારનો જવાબ કોણ આપશે? સત્તા પક્ષમાં બેઠેલા લોકો શું કરવા માંગે છે? પ્રજાના પૈસે એસ કરવા માંગો છો અંદર એસી વાળી ખુરશીઓમાં બેસીને? આ ઓએનજીસી બ્રિજ જે લોકો માટે એક ટ્રાફિકની સમસ્યાનું જે એ બન્યું હતું એને ઘણો સમય બાદ એક રાહતની શ્વાસ આવી હતી કે ભાઈ હવે બ્રિજ બની ગયો છે. પરંતુ આ બ્રિજ બનતાની સાથે જ 2 મહિનામાં જ બ્રિજ એક બાજુથી બેસી જવા પામ્યો છે અને બધી માટી જે વરસાદ 2 દિવસમાં ભરપૂર પડ્યો માટી ધોવાતા એક બ્રિજ એક બાજુ તિરાડો પડી ગઈ છે. આવું 2 દિવસે આજે કોન્ટ્રાક્ટરે બે માણસો બોલાવી ને લાલી લિપસ્ટિક જે કરતા હતા, તિરાડો પૂરતા હતા, ત્યાં યોગ્ય સમયે પત્રકારો તથા જવાબદાર નાગરિકો તથા અમે યુથ કોંગ્રેસની ટીમ આવી પહોંચી હતી. અમને જોઈને અને પત્રકાર મિત્રોને જોઈને ભાગી છૂટ્યા હતા. માટે આવા કોન્ટ્રાક્ટરો સામે અમે વિજિલન્સની તપાસ માંગીએ છીએ અને આવનારા સમયમાં જો આનું યોગ્ય નિરાકરણ ના આવે તો યુથ કોંગ્રેસની ટીમ અહીંયા ગાંધી ચિંગ્યા માર્ગે આંદોલન પણ કરશે. ભરૂચ શહેરમાં ચિંગસપુરા નજીક ધોધમાર વરસાદમાં ગટરમાં પડી ગયેલા યુવાનનું મોત થવાની ઘટનામાં ભરૂચ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા તેઓને 20 લાખની પરિવારજનોને સહાય તેમજ યુવાનની પત્નીને નોકરી આપવાની જાહેરાત કરી છે. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ તેના માટે જવાબદારો સામે પોલીસ ફરિયાદ ક્યારે દાખલ કરવામાં આવશે તેવું લોકચર્ચાઓમાં શરૂ થઈ છે. નગરપાલિકાના શાસકો અને નગરપાલિકાના વહીવટકર્તાઓની ચૂકના કારણે ભરૂચના ચિંગસપુરા વાલ્મીકી વાસમાં રહેતા યુવાનનું ગટરમાં પડી જવાથી મોત નિપજવા મામલે વિપક્ષના સભ્યોએ ભારે ઓહાપો મચાવતા અંતે હવે પાલિકાએ મૃતકના પરિવારને ₹20 લાખની આર્થિક સહાય તેમજ મૃતકના પત્નીને રોજગારી મળે તે માટે પાલિકામાં નોકરી આપવાની જાહેરાત કરતા મામલાનો સુખદ અંત આવ્યો છે. ભરૂચ શહેરમાં ગઈકાલે વરસેલા સાંબેલાધાર વરસાદ વચ્ચે ઠેક ઠેકાણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જો કે દર વર્ષે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના પ્રી મોન્સૂન કામગીરી હેઠળ બિલો મૂકવામાં આવે છે, જેમાં વરસાદી કાંસની સફાઈથી લઈને અનેક વરસાદી પાણીના નિકાલ માટેના કામો કરવામાં આવતા હોય તેવું કાગળિયાઓમાં બતાવવામાં આવતું હોય છે. પરંતુ જ્યારે પણ વરસાદ પડે ત્યારે ઠેક ઠેકાણે પાણી ભરાઈ જતા હોય છે. પરંતુ ભરૂચના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ખુલ્લી ગટરોમાં કેટલીક વખત લોકો પડી જવાની ભૂતકાળમાં ઘટના સામે આવી છે. તેવામાં ગઈકાલે જ ભરૂચના ચિંગસપુરા વાલ્મીકી વાસમાં રહેતા મનોજ સોલંકીનો દાંડિયા બજારના ભીમાશંકર મહાદેવ મંદિર પાસે રહેલ ખુલ્લી ગટરમાં પડી જતા મોત નીપજ્યું હતું, જેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવતા પરિવારજનોમાં પાલિકાના તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો હતો. આ મુદ્દે વિપક્ષના સભ્યો, મૃતકના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ
સહિત સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે પાલિકા કચેરી ખાતે જઈ મનોજ સોલંકીના મોત માટે પાલિકાને જવાબદાર ઠેરવી આ અંગે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરવા સાથે આર્થિક સહાય માટે રજૂઆત કરી હતી, જે બાદ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ મૃતક મનોજ સોલંકીના મોત બદલ દુઃખ વ્યક્ત કરવા સાથે તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાનો નિર્ણય કરી સરકારી સહાય તેમજ પાલિકા તરફથી મળીને કુલ 20 લાખ રૂપિયાની આર્થિક સહાયની તેમજ મૃતકના પત્નીને પાલિકામાં નોકરી આપવા માટેની જાહેરાત કરી હતી. પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને મૃતક મનોજ સોલંકીના પરિવારને આર્થિક સહાયના આ નિર્ણયને વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોટીવાલા સહિતના સભ્યો તેમજ સમાજના અગ્રણીઓ ધર્મેશ સોલંકીએ આવકારી પાલિકા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે ઉલ્લેખ કરવા જેવી બાબત છે કે જે પાલિકા વગર વાંકે 1 રૂપિયો ના આપે તે 20 લાખ રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગઈ, ત્યારે આ પાછળ કંઈક મોટું રંધાઈ રહ્યું હોય તેમ પણ લાગી રહ્યું છે. નમસ્કાર. ગઈકાલે ભરૂચમાં જે દુઃખદ ઘટના બની છે એને ધ્યાન પર લઈને ભરૂચ નગરપાલિકા દ્વારા એમના પરિવારને નાણાકીય સહાય માટે અમે નિર્ણય લીધો છે અને એમના ઘરમાં કમાનાર કોઈ ન હોવાથી એમના પત્નીને પણ નગરપાલિકામાં નોકરી ન લેવા માટે અમે નિર્ણય કર્યો છે અને એ ઘટના માટે અમે પણ ખૂબ દુઃખી છે અને એમના પત્નીને આ નોકરીમાંથી એમનું જીવન જીવી શકે એ માટેનો આ નિર્ણય અમે લીધો છે બધા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય અને મુખ્ય અધિકારીઓએ. ગત તારીખના રોજ જે દુઃખદ ઘટના ઘટી હતી તેને લઈ આજરોજ સ્થાનિક રહીશો, ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના શમશાદ અલી સૈયદ, બીજા નેતાઓ, અમારા સમાજના આગેવાનો તથા સ્થાનિક આગેવાનો અમારી સાથે જોડાઈ આજરોજ અમે નગરપાલિકા ખાતે હલ્લો બોલાવેલો અને નગરપાલિકાની અંદર આવી અને અમારા જે કંઈક પ્રશ્નો હતા મનોજભાઈના પરિવારને લાભ કરતા તે પ્રશ્નો અમે રજૂ કરેલા, જેના સુખદ અંત આજે આવ્યો છે એવું દેખાઈ રહ્યું છે. નગરપાલિકા તરફથી મનોજભાઈના પરિવારને 15 લાખ રૂપિયા તેમજ સરકારી સહાય એમ કહીને 20 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે તથા એમની વાઇફને પરમેનન્ટ તરીકે કાયમી ધોરણે એમને નગરપાલિકામાં નોકરી પર લઈ લેવામાં આવશે એવી ચીફ ઓફિસર સાહેબ શ્રી અને નગરપાલિકા પ્રમુખ તરફથી જાહેરાત કરવામાં આવી છે. જે બદલ અમે ભરૂચ નગરપાલિકાનો સમાજના આગેવાનો તરીકે આભાર વ્યક્ત કરીએ છીએ. નેત્રંગ તાલુકાના ધાણીખુટા ગામ ખાતે ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી, જ્યારે બાળકને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. નેત્રંગના ધાણીગુડા ગામેથી ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવતા ભરૂચ જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ચાંદીપુરા વાયરસે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધીમાં કુલ 88 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી 36 બાળકોના મોત નીપજ્યા છે. હવે ચાંદીપુરા વાયરસની ભરૂચ જિલ્લામાં પણ એન્ટ્રી થઈ હોય તેમ શંકાસ્પદ કેસ સામે આવ્યું છે. ભરૂચના નેત્રંગ તાલુકાના ધાણીકુટા ગામે ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. 5.5 વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ નેત્રંગ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ ખાતે રિફર કરાઈ છે. આ તરફ ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પણ સતર્ક જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગની 15 જેટલી ટીમો દ્વારા જે જગ્યાએથી કેસ મળી આવ્યો છે તેની આસપાસ દવાનો છંટકાવ સહિતની કામગીરી અને સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. નેત્રંગ તાલુકાના ધાણીકુટા ગામે 5 વર્ષના બાળકને વાયરલ એનેફેલાઇટિસ ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા નેત્રંગની 15 આરોગ્ય ટીમો દ્વારા જંતુનાશક પાવડરનો છંટકાવ તેમજ ડસ્ટિંગ સ્પ્રેઇંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લા એપિડેમિક ઓફિસર ડોક્ટર નિલેશ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર NN સિંઘ, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત આરોગ્યની ટીમ હાજર રહી હતી, જેમાં 108 કાચા ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો, જ્યારે 160 ઘરોમાં સ્પ્રેઇંગ તેમજ ડસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્કૂલ તેમજ આંગણવાડીમાં જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. અંકલેશ્વર હાંસોડ તાલુકાની સિંચાઈ માટે જીવાદોરી સમાન ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ઉમરવાડા નજીક મૃત માછલીઓ વહેતી થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. અંકલેશ્વર અને હાંસોડ તાલુકાની સિંચાઈ માટે જીવાદોરી સમાન ઉકાઈ જમણા કાંઠા નહેરમાં ઉમરવાડા નજીક મૃત માછલીઓ વહેતી દેખાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. માછલા ક્યાંથી મૃત પામ્યા તે તપાસનો વિષય બન્યો હતો. અંકલેશ્વરમાં ચાલુ વર્ષે માછલાના મોતની ઘટના સામે આવી છે. સૌને આશ્ચર્ય પમાડે તેવી આ ઘટના સામે આવી છે, જેમાં અંકલેશ્વર અને હાંસોડની જીવાદોરી સમાન ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં માછલાના મોત થયા છે. અંકલેશ્વરમાં પડી રહેલા અંધારે
મુશળધાર વરસાદને લઈને નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. ત્યારે સુરત જિલ્લામાંથી અંકલેશ્વરના પાનોલી થઈને ઉમરવાડા થઈ વિવિધ ગામના લઈને હાંસોટના છેવાડાના કંટિયા ઝાડ સુધી વહેતી ઉકાઈ નહેરમાં ઉમરવાડા નજીક સવારથી જ મૃત માછલા કેનાલના પાણીમાં વહેતા જોવા મળ્યા હોવાના વિડીયો વાયરલ થયા છે. જે માછલા ક્યાંથી મૃત પામ્યા તે પાછળ સવાલો ઉઠ્યા હતા. ઔદ્યોગિક રાસાયણિક પાણી નહેરમાં ભળી ગયા હોવાથી આમ થયું હોવાનું ગ્રામજનોએ શંકા વાયરલ વિડીયોમાં વ્યક્ત કરી છે. ત્યારે સવારથી હજારોની સંખ્યામાં નાના મોટા માછલા નહેરના પાણીમાં મૃત હાલતમાં વહેતા થતા ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઘટના અંગે સ્થાનિક વહીવટી તંત્રને પણ ગ્રામજનો દ્વારા જાણ કરવામાં આવી હોવાની વિગતો સાંપડી છે. અંકલેશ્વર પંથકમાં ટ્રાફિકની વિકટ સમસ્યાને દૂર કરવા હવે પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રાફિક જામના માર્ગ ઉપર નિરીક્ષણ કરી ટ્રાફિક જામની સમસ્યાને હલ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની વાલિયા ચોકડી, પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના પોઈન્ટ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. તેવામાં ગઈકાલે ડીવાયએસપી સહિત ત્રણે પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈને ટ્રાફિક પોલીસને જરૂરી માહિતી આપી હતી. તેમજ ટ્રાફિકને નિયંત્રણમાં લાવવા માટેના કેટલાક પ્રયાસો કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરાયું હતું. અંકલેશ્વરની મહાવીર ટર્નિંગથી વાલિયા ચોકડી સુધીના માર્ગ ઉપર થતા ટ્રાફિક જામને પગલે ઉચ્ચ અધિકારીઓના નિરીક્ષણ બાદ આજે ટ્રાફિકની સમસ્યા આંશિક કાબુમાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની વાલિયા ચોકડી, પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના પોઈન્ટ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેવામાં અંકલેશ્વરની મહાવીર ટર્નિંગથી વાલિયા ચોકડી સુધીના માર્ગ ઉપર અવારનવાર ટ્રાફિક સમસ્યાનું કેવી રીતે નિવારણ થાય તે માટે અંકલેશ્વર ડીવાયએસપી અને બી ડિવિઝનના પીઆઈ, જેડીસીના પીઆઈ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ સહિત અધિકારીઓ વાલિયા ચોકડી ખાતે સ્થળ નિરીક્ષણ કરી ટ્રાફિકના પ્રશ્નને કેવી રીતે નિવારણ કરવું તે અંગે ચર્ચા વિચારણા કરી હતી. જે બાદ ટ્રાફિકમાં નડતર દબાણો દૂર કરવા તેમજ જરૂર જણાય ત્યાં બેરિકેડ મૂકવા માટે પોલીસ જવાનોને જરૂરી સૂચના અપાઈ હતી. અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની પરોક્ષ અસર અંકલેશ્વરના આંતરિક માર્ગો ઉપર પણ વર્તાય છે. હાલમાં ચોમાસા દરમિયાન તો ટ્રાફિક જામની સમસ્યા જાણે ઘર કરી ગઈ હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે આ અંગેનો ઉકેલ શોધવા જરૂરી બન્યા છે. આ બાબતે પાલિકા ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ સાથે પણ સંકલન સાધવાના પ્રયાસો હાથ ધરાય છે કે કેમ તે પણ જોવું રહ્યું. વરસાદના કારણે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી વાલિયા ચોકડી, રાજપીપળા ચોકડીથી મીરાનગર વચ્ચેના માર્ગો ઉપર ખાડાઓ પડી જતા વાહનોની ગતિ ધીમી પડતી હોય ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. તદુપરાંત શહેરમાં કેટલાક દબાણો પણ જોવા મળી રહ્યા છે. જે દબાણોને પણ સમયસર દૂર કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. ઝઘડિયા તાલુકામાં ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજાનો જાહેરાત કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જાહેર રજા ઘોષિત કરવા રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની યુવાનો દ્વારા ઘોષણા કરવામાં આવી હતી. જેના અનુસંધાને તે દિવસે દેશભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ તે દિવસે સરકાર દ્વારા જાહેર રજા ઘોષિત કરવામાં આવી નથી. જેના અનુસંધાને ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને
લખેલા આવેદનપત્ર નાયબ કલેક્ટર ઝઘડિયાને પાઠવ્યું છે. આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું છે કે બિન સાંપ્રદાયિક લોકશાહી ગુજરાતમાં વિવિધ જ્ઞાતિ ધર્મ સમાજના લોકો વસવાટ કરે છે અને તેઓ માટે સાંસ્કૃતિક સામાજિક અસ્મિતા ટકી રહે અને ભારતીય હોવાનો ગર્વ અનુભવે તે હેતુથી બધા જ જ્ઞાતિ ધર્મ કે કોમના લોકો માટે રાજ્ય સરકાર સામાજિક ધાર્મિક કે સાંસ્કૃતિક મહત્વ ધરાવતા દિવસે જાહેર રજા ઘોષિત કરવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકાર આ રજાઓના ટાઈમ ટેબલમાં આદિવાસીઓના જ હાંસિયામાં ધકેલાઈ જાય છે. ગુજરાતમાં 1 કરોડ જેટલી આદિવાસી વસ્તી છે, પરંતુ તેમની આદિવાસી સંસ્કૃતિ અને કુદરતી જીવનશૈલી આધારિત જીવન પદ્ધતિને ક્યારેય ધ્યાનમાં લેવામાં આવતી નથી, જે સૌથી દુઃખદ બાબત છે. ખ્રિસ્તી, પારસીઓ, વિદેશી આર્યોના તહેવારોમાં રજા જાહેર આપવામાં આવે છે, પરંતુ જ્યારે ભારત દેશના મૂળ નિવાસી આદિવાસી માટે એક પણ રજા નથી આપવામાં આવતી. આવામાં સામાજિક અન્યાય વિશ્વના કોઈ દેશમાં નહીં હોય. વિશ્વના 195 દેશોમાં 90 દેશોની અંદર 5000 આદિવાસી સમુદાય છે. તેઓ પોતાની 7000 ભાષાઓ છે. આદિવાસી સમાજની સૌથી વધારે અધિકારોના શોષણ ભારત દેશમાં થતું આવ્યું છે તેવા આક્ષેપો કર્યા હતા, જેથી આગામી દિવસોમાં ઘોષિત 9મી ઓગસ્ટ આદિવાસી દિવસના સન્માનમાં રાજ્ય સરકાર આવનારી 9મી ઓગસ્ટે જાહેર રજા ઘોષિત કરવામાં આવે તેવી માંગણી આવેદનપત્ર થકી કરવામાં આવી હતી. હું ધર્મેશભાઈ વસાવા આજ રોજ પ્રાંત સાહેબને એક આવેદનપત્ર રજૂ કરવા આવ્યા હતા. એ આવેદનપત્ર એટલા માટે અમે રજૂ કરવા આવ્યા હતા કે અમારે જે વિશ્વ આદિવાસી દિવસ 9મી ઓગસ્ટ જે મનાવવામાં આવે છે એની આજ દિન સુધી કોઈ દાડે જાહેર રજા કરવામાં નથી આવતી. એટલા માટે અમે આજે ભૂપેન્દ્ર પટેલ સાહેબશ્રીને અને મહામહિમ રાજ્યપાલશ્રીને ગુજરાત રાજ્ય ગાંધીનગર ભવન સાથે અમે આ પત્ર મોકલાયું છે. પણ જો અમારા આ પ્રશ્નનો જવાબ ના આવે તો આ 9મી ઓગસ્ટ જાહેર રજા ના કરે તો આવતી 9મી ઓગસ્ટ પહેલા અમારા આખા ગુજરાતની અંદર ગુજરાત બંધ કરી દેવામાં આવશે. કેમ કે આદિવાસીઓને આ સરકાર શું સમજે છે? કેમ કે મૂળ માલિક સુપ્રીમ કોર્ટ પણ એમ કહેતી હોય કે ભારત દેશના માલિક આદિવાસી છે, તો આદિવાસીઓને 9મી ઓગસ્ટના દિવસે રજા આપવામાં કેમ નથી આવતી? એટલા માટે અમે આજે કલેક્ટર સાહેબને આ પત્ર આપવા આવ્યા હતા. જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર. અંકલેશ્વર મહાવીર ટર્નિંગથી ઓએનજીસી બ્રિજને જોડતા રસ્તા પર પડેલા ખાડાઓને લઈને વાહન ચાલકોના કમરના મણકા તૂટી રહ્યા છે, જેને લઈને રોડ ઉપર ફરી રીકાર્પેટિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી લઈને ઓએનજીસી ઓવરબ્રિજને જોડતા માર્ગ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડતા વાહન ચાલકો એ ભારે હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. અવારનવાર આ માર્ગ ઉપર પડી જતા ખાડાઓને લઈને યોગ્ય પેચવર્ક કરવામાં આવે તે જરૂરી છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી લઈને ઓએનજીસી ઓવરબ્રિજ ઉપર ચોમાસા પહેલા જ કાર્પેટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રોડને મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે ચોમાસામાં વરસાદી ઝાપટાની સાથે જ ફરી એકવાર માર્ગ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે. વાહન ચાલકોના વાહનોની સાથે તેઓના કમરના મણકા પણ હવે આ ખાડાઓના કારણે અવાજ કરવા લાગ્યા છે. મસ્ત મોટા ખાડાઓને વહેલી તકે પૂરવામાં આવે તે અત્યંત જરૂરી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ ખાડાઓના કારણે રોજિંદા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાતી હોય. ટ્રાફિક નિવારણ માટે પણ આ ખાડાઓ પૂરવા અત્યંત જરૂરી છે.
નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામનો 40 વર્ષ જૂનો પુલ ગમે ત્યારે તૂટી પડે તેવી ગ્રામજનોએ દહેશત વ્યક્ત કરી છે. નેત્રંગ તાલુકામાં થોડા દિવસો પહેલા 6 કલાકમાં 7.5 ઇંચ સાંબેલાધાર વરસાદથી તમામ નદીમાં ઘોડાપૂર આવતા નદી ઉપર બનાવવામાં આવેલ નાળાનું ભારે ધોવાણ થયું હતું. અમરાવતી નદી બંને કાંઠે વહેતી થતા નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામે આવેલ 40 વર્ષ જૂના પુલને ભારે નુકસાન પહોંચતા પુલના રેલિંગ પાણીમાં ખેંચાઈ ગઈ હતી. પુલના પિલ્લરો વર્ષોથી જર્જરિત ખંડેર હાલતમાં છે. વરસાદી પાણીના પ્રવાહના કારણે સિમેન્ટ કોન્ક્રીટના પોપડા ખડી પડતા ગમે ત્યારે ધરાશયી થવાની દહેશત જણાતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. 2500 થી વધુ ગ્રામજનો સંપર્ક વિહોણા થઈ શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે નેત્રંગના મોવી ગામ પાસે આવેલ યાલ ગામના પુલનું ધોવાણ થતા વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો. મોરિયાણા ગામના જર્જરિત ખંડેર પુલને 2-3 વર્ષ પહેલા આત્મિક સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં પડેલ ધોધમાર વરસાદના કારણે પાણીના પ્રવાહના કારણે મોરિયાણાના ગ્રામજનો પુલના નવીનીકરણની માંગ કરી રહ્યા છે. નેત્રંગ તાલુકાના રમણપુરા નાળા નજીક અજાણ્યા વાહન ચાલકે ભિક્ષુક મહિલાને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. નેત્રંગ દેડિયાપાડા રોડ ઉપર આવેલ રમણપુરા નાળા પાસે રાત્રિના અંધકારના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા અસ્થિર મગજની પ્રાથમિક દ્રષ્ટિએ જણાતી અને ભિક્ષુક જેવી પ્રાથમિક દ્રષ્ટિએ જણાતી 35 થી 40 વર્ષની અજાણી મહિલાનું સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું. જેમાં નેત્રંગ ખાતે રહેતા મોહસિન અબ્દુલ હકીમ ખાન પઠાણ તેમના મિત્રો સાથે રાતના 10 વાગ્યાના અરસામાં નેત્રંગ 4 રસ્તા નજીક બેઠા હતા. તે દરમિયાન તેઓને ખબર મળી હતી કે નેત્રંગથી દેડિયાપાડા જવાના માર્ગ ઉપર રમણપુરા નાળા પાસે અકસ્માત થયેલ હોય કોઈક મહિલા રોડ ઉપર પડેલ છે. ત્યાં જઈને જોતા એક 35 થી 40 વર્ષની જણાતી એક મહિલાને કોઈક અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લઈને નાસી ગયેલ હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. વધુમાં જાણવા મળ્યા મુજબ મહિલા પ્રાથમિક દ્રષ્ટિએ અસ્થિર મગજની તેમજ ભિક્ષુક જેવી દેખાતી હોવાનું જાણવા મળ્યું છે. રમણપુરાના બસ સ્ટેન્ડમાં તેઓ રહેતી હોવાના પણ પ્રાથમિક વિગતો સાંપડી છે અને રોડ પર તેઓ ભટકતા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું. આ મહિલાને કોઈક અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લઈને તેને વાહન લઈને નાસી ગયેલ હોવાની વિગતો મળી છે. તો અકસ્માત થયેલ મહિલાને મૃતદેહને નેત્રંગ સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાયો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે મોહસિન અબ્દુલ હકીમ ખાન પઠાણે ફરિયાદ આપતા નેત્રંગ પોલીસે અકસ્માત કરી નાસી ગયેલ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળી હતી. ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક ચેરમેનની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં નર્મદા પાર્કની વિવિધ એક્ટિવિટી વધારવા સાથે જિલ્લામાં હોડીઘાટના ટેન્ડરના મુખ્ય એજન્ડા સહિત અન્યને બહાલી આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક સમિતિ ખંડ જિલ્લા પંચાયત ભરૂચ ખાતે ચેરમેનની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં 29 ફેબ્રુઆરી 2024ના રોજ મળેલા ખાસ કારોબારી સમિતિની કાર્યવાહીની નોંધ વંચાણમાં લઈને બહાલ આપવા સાથે જમીન મહેસૂલ કાયદાની કલમ 73AA હેઠળ આવેલ કેસો અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત નર્મદા પાર્ક જાડેશ્વર ભરૂચ ખાતે ઓપન લાઇબ્રેરી વાંચન વિહાર પ્રોજેક્ટ માટે ઓપન લાઇબ્રેરી ચાલુ કરવા તેમજ વિવિધ એક્ટિવિટી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. તેમજ નર્મદા નદી પરના જિલ્લા પંચાયત હસ્તકના કુલ 14 હોડી ઘાટો પૈકીના બાકી રહેતા 6 હોડી ઘાટોની હરાજી કરવા બાબતે ઠરાવ કરાયો હતો. કારોબારી બેઠકમાં ચેરમેન ઉપરાંત પૂર્વ પ્રમુખ અલ્પાબેન તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી ચેરમેને કારોબારી બેઠક અંગે माहिती आपी थी. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.